નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। સમગ્ર દેશની અને તમામ રાજકીય પક્ષોની જેના ઉપર મીટ છે તે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે થશે પ્રથમ તબક્કાનું મતદાન। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે વડીલ સ્વાભિમાન યોજના ખુલ્લી મુકાઈ। સરકારની 39 સેવાઓમાં ગ્રે કાર્ડ ધારકોને મળશે પ્રાધાન્ય। સિવિલ હોસ્પિટલમાં ટોયલેટ બ્લોકને તાળા, સ્ટાફ પાસે ચાવી રહે છે તો દર્દીઓ શૌચક્રિયા માટે રજળે છે આમ તેમ। ગિરનારના ગૌરક્ષાનાથ શિખરે 26 ફૂટ લાંબી ધર્મધજા લહેરાવાઈ। ગુજરાતની સૌથી ઊંચી ધજા હોવાનો ભાવિકોનો સૂર। અને સિંહનો વધુ એક વિડીયો વાયરલ થયો। કાચબાનો શિકાર કરવામાં જંગલનો રાજા નિષ્ફળ રહ્યો। તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300 ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશની 5 વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન હવે પૂર્ણ થઈ ગયું છે અને આવતીકાલથી ચૂંટણીના બ્યુગલ પૂરજોશમાં વાગશે, કારણ કે આવતીકાલે ઉત્તર પ્રદેશના 58 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે। ઉત્તર પ્રદેશ એ દેશનું સૌથી મોટામાં મોટું રાજ્ય છે જ્યાં સૌથી વધુ વિધાનસભાની સીટો હોય છે, અને એટલે જ ઉત્તર પ્રદેશની ચૂંટણી માત્ર ભાજપ કોંગ્રેસ માટે નહીં પરંતુ તમામ રાજકીય પક્ષો માટે પહેલેથી જ મહત્વની બની રહી છે। આવતીકાલે ઉત્તર પ્રદેશની 11 જિલ્લાની 403માંથી
58 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન થશે. અહીં ભાજપ અને કોંગ્રેસ કરતાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે મુખ્ય કશમકશ છે. ભાજપના તમામ ઉમેદવારોનો આધાર પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથ ઉપર મંડાયો છે, તો સમાજવાદી પાર્ટીમાં અખિલેશ યાદવનું જોર પણ સારું છે. છેલ્લે એને મમતા બેનર્જીનો પણ ટેકો મળ્યો છે. કોંગ્રેસ અહીં ત્રીજા પક્ષ તરીકે આગળ આવી રહ્યો છે, પરંતુ બહુજન સમાજ પાર્ટી એટલે કે બસપા અને આમ તમામ રાજકીય પક્ષો વચ્ચે આવતીકાલે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન થશે. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ભારતમાં સૌ પ્રથમ વખત વડીલો માટે વડીલ સ્વાભિમાન યોજના ખુલ્લી મૂકવામાં આવી છે. ગઈકાલે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર રચિત રાજે આ વડીલ સ્વાભિમાન યોજનાને ખુલ્લી મૂકતા જણાવ્યું કે તમામ 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોને પ્રશાસન દ્વારા એક ગ્રે કાર્ડ કાઢી આપવામાં આવશે. જે લોકો ગ્રે કાર્ડ ધરાવતા હશે એને સરકારની અલગ અલગ 39 સેવાઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે કે ગ્રે કાર્ડ ધારક વડીલોને કોઈ જગ્યાએ લાઇનમાં ઊભા રહેવું નહીં પડે, કોઈ કચેરીએ ખોટા ધક્કા નહીં થાય અને તેઓના આરોગ્યની સંભાળ રાખીને તમામ સરકારી કચેરી અને ત્યારબાદ ખાનગી ક્ષેત્રમાં પણ એવી પ્રકારની વાત કરવામાં આવશે કે વડીલ સ્વાભિમાન યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને ખોટી હેરાનગતિ ન થાય એની ખાસ તકેદારી રાખવી. પ્રથમ તબક્કામાં વંથલી અને માણાવદર તાલુકામાં આ ગ્રે કાર્ડ યોજના લાગુ કરી દેવામાં આવી છે, ત્યારે ગ્રે કાર્ડ મેળવનાર લાભાર્થી વડીલોએ પ્રશાસનનો આભાર માન્યો હતો. आज 8 फरवरी 2022 को पूरे देश भर में, पूरे गुजरात में आज जूनागढ़ प्रशासन की तरफ से हम ग्रे कार्ड स्कीम लॉन्च कर रहे हैं. इस स्कीम में हमने मैक्सिमम ट्राई किया, जो हमारे 60 वर्ष से उम्र वाले लोग हैं उनको हम सरकारी सुविधाओं में प्राथमिकता देंगे, उनको तमाम सरकारी फैसिलिटीज़ में फ़र्स्ट प्रेफरेंस दिया जाएगा, उनको प्रायोरिटी दिया जाएगा. और हमारा मकसद ये है कि उनका जो मान है, अभिमान है, स्वाभिमान है, वो उनका रिस्टोर्ड रहे और हम उनको मैक्सिमम प्रायोरिटी देकर उनको ये चीज़ हम महसूस कराएंगे. और हमारा एक ये भी प्रयास रहेगा कि हम सिर्फ सरकारी में नहीं, जबकि हम प्राइवेट इंस्टीट्यूशंस, प्राइवेट जगहों पर, सेमी प्राइवेट जगहों पर भी हम उनसे अपील करेंगे कि हमारे जो वडिल भाई बहनें हैं 60 वर्ष से ऊपर वाले लोग, उनको प्राथमिकता दी जाए. हर एक में उनको क्यू में, उनको लंबी लाइन में खड़ा ना रहना पड़े और उनके हेल्थ को भी देखते हुए हमने ये सब कदम उठाए. और हम चाहते हैं कि जो उनका इस जिला को आशीर्वाद चाहिए वो हमें मिले. उनका हम वंदन करते हैं, उनका हम अभिनंदन करते हैं और हम उनके लिए जितना करें प्रयास वो हमारे लिए कम है. और हम इस स्कीम के थ्रू ये बताना चाहते हैं कि हमारे लिए हमारे जो वडिल का आशीर्वाद है वो हमें ज़रूरत है और हम उनके लिए मैक्सिमम एफर्ट करेंगे कि उनके लिए सारी सुविधाओं को हम ईजी करा दें. હું બાવન શરમણ વાંધા, તાલુકો માણાવદર, રહેવાસી માણાવદર. આ ગ્રે કાર્ડની શ્રી કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે યોજનાઓ છે, જુદી જુદી યોજનાઓ કે સરકારી કચેરીઓમાં જે એમાં આપણે લાઇનમાં ન ઊભું પડે ને એમાં કામમાં જુદી જુદી કામમાં બધે પ્રાધાન્ય મળે, એ માટે થઈને આ યોજના બહુ સારી છે. ખૂબ ખૂબ આભાર. ભુવા રમણીકલાલ લીલાધર, તાલુકો માણાવદર, ગામ માણાવદર. ગ્રે કાર્ડ માટે સરકારી યોજનામાં પ્રાધાન્ય મળે, અગ્રતાક્રમ મળે, એના માટે ગ્રે કાર્ડની યોજના સારી છે. ગુલાબેન રમણીકભાઈ ભુવા, અને અમને આ ગ્રે કાર્ડ આપે છે એ સરકારી સગવડ માટે એમ કે આપે છે, સરકારી કાર્યમાં બધે. બગડા, નવા ગામ, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ, ગામ મોહબ્બતપુર ના રહેવાસી છું. અને જે જિલ્લા વહીવટતંત્રે ગ્રેડ કાર્ડનો ઉપયોગ કર્યો છે બહુ સારામાં સારું છે અને સિનિયર સિટીઝનને બહુ ઉપયોગ આવે એમ છે. દવાખાનામાં જવું, બીજી કોઈ કામકાજ કચેરીમાં જવું તો સરળતા રહે, એટલે વારો વહેલો આવી જાય. આ કામ બહુ એક ઉપયોગીતા અને બહુ સારામાં સારું. ધન્યવાદ કહેવાય સાહેબ. ગઈકાલે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ 395.61 કરોડનું બજેટ મેયરશ્રીને સુપ્રત કર્યું, જે આગામી સાધારણ સભામાં મંજૂર કરવામાં આવશે. પરંતુ આ બજેટમાં કેટલીક મહત્વની જોગવાઈ પણ કરવામાં આવી છે, જેમ કે જૂનાગઢના તમામ બાગ બગીચાઓ જર્જરિત છે. શામળદાસ ગાંધી ટાઉન હોલનું નવીનીકરણ થઈ ગયું છે, આમ છતાં ક્યાંક ને ક્યાંક જાળવણીમાં કચાશ છે. એ જ રીતે સોનાપુર, સ્વિમિંગ પુલ, મજવડી દરવાજા, આ તમામ મહાનગરપાલિકા હસ્તકની અસ્કયામતોને સ્વૈચ્છિક સંસ્થાઓને
સોંપવાની જોગવાઈ પણ આ બજેટમાં કરવામાં આવી છે, જેને કારણે આગામી સમયમાં શામળદાસ ગાંધી ટાઉન હોલ, સોનાપુર, સરદાર પટેલ ગેટ અને મજેવડી દરવાજા તેમજ નાના મોટા તમામ બાગ બગીચાઓને સ્વૈચ્છિક સંસ્થાને સોંપવા માટેની પ્રક્રિયા કોર્પોરેશન દ્વારા હાથ ધરાશે. અત્યારે મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલનું નવીનીકરણનું કામ ચાલુ છે, ત્યારે સ્વિમિંગ પુલ પણ તૈયાર થઈ ગયા બાદ કોઈ સ્વૈચ્છિક સંસ્થાને સોંપવામાં આવે તે જરૂરી હોવાનો સૂર શહેરીજનોમાંથી ઉઠી રહ્યો છે. જૂનાગઢ શહેર અને જિલ્લાની સૌથી મોટી એવી સિવિલ હોસ્પિટલ સમયાંતરે વિવાદમાં આવતી રહે છે. આવો જ એક વિવાદ વધુ એક વખત વકર્યો છે, જ્યારે કે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલની ટીમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે ત્યાંના શૌચાલયને અલીગઢી તાળા લાગેલા નજરે પડ્યા હતા. મહિલા શૌચાલયને તાળું હોય તો બાજુમાં પુરુષ શૌચાલય ખુલ્લું રહે છે. ઉપરાંત મહિલા અને પુરુષ બંનેના શૌચાલય બાજુમાં હોવાને કારણે ઘણી વખત બહેનો શોભજનક સ્થિતિમાં પણ મુકાઈ જતી હોય છે. સ્ટાફ પાસે ચાવી હોય છે, જેને કારણે સ્ટાફ તાળું ખોલીને પોતાની શૌચક્રિયા પૂર્ણ કરે છે, પરંતુ દર્દીઓ શૌચક્રિયા માટે આમ તેમ રઝળતા નજરે પડે છે. એટલું જ નહીં, મહિલા શૌચાલયમાં ભાઈઓ શૌચક્રિયા માટે જતા હોય આવા દ્રશ્યો પણ જોવા મળે છે, જે અમારા કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે. અમારી રિપોર્ટર ટીમે આ અંગે કેસની બારી ખાતે તેમજ એએસઆઈને અનેક વખત પૂછ્યું, આમ છતાં સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં ના આવ્યો. અલબત્ત મીડિયાથી દૂર રહીને તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું, પરંતુ સિવિલ હોસ્પિટલમાં શૌચાલયોને તાળા લાગી ગયા છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે. હવે અમે તો આ રીતે જઈએ છીએ બધા. તમે પાછું તાળું મારી દો. હા, તાળું. તો પબ્લિકના શું કરવાનું? પબ્લિકનું છે ને આ બાજુ 5 નંબરની બાજુમાં. તો પબ્લિકનું ટોયલેટ નથી? હા, એ હવે અમે તો આ રીતે વાપરીએ છીએ. પબ્લિક માટે ટોયલેટ છે કે સ્ટાફ માટે? અત્યારે સ્ટાફ માટે છે. તમે પાછું તાળું મારી દો. ચાવી ક્યાં રાખો? ચાવી ઓફિસમાં. કઈ ઓફિસમાં? મેટ્રન ઓફિસમાં. હે? મેટ્રન ઓફિસ. મેટ્રન ઓફિસમાં. કોણે ચાવી કોણે આપી તમને? આ ચાવી કોણે આપી તમને? અમારા મેટ્રન ઓફ ખબર હોય ભાઈ. કેટલી ચાવી છે? ચાવી જો એક કઈ છે 4 નંબરમાં હશે. 4 નંબર. હા. બીજી એક અમારી પાસે. તમારી એટલે? હા, અમારી મેટ્રન ઓફિસ. મેટ્રલ ઓફિસ. એટલે તમારા માટે છે પર્સનલ? હે? તમારા માટે છે પર્સનલ? પર્સનલ નથી, જો સામેવાળું છે 4 નંબર છે, આ લોકો જાય, અમે જાય, બધા સ્ટાફ માટે જાય છે. એટલે પબ્લિકને નહીં જવાનું એવું કહો તમે? ના, એ હું કાંઈ ન કહી શકું ભાઈ, એ મારી ઓથોરિટી નથી. તો તમને ઓથોરિટી કોણે આપી? શેની? હે? સ્ટાફ જ યુઝ કરી શકશે? મેટ્રોને આપી. મેટ્રોને આપી? હા. કોણ છે? મનીષભાઈ છે અત્યારે? નહીં તમારી એ રીત કરવાની. તારા કરવાનું છે હું, તારી જવાનું છે હું. મારી જવાબદારી કોની આવે? જવાબદારી સાહેબને પૂછી લ્યો કે લોન કેમ માર્યા આવે, સુશીલ કુમારને વાત કરી લ્યો, બરોબર કે એટલે બધી કામ માટે સુશીલ કુમારને જ મળવા જવાનું છે, તમારી જવાબદારી નથી. જો અમને હે ને ઉપરથી કીધું હોય ને કોણે કીધું? તમારે કરવું. કોણે કીધું? આ બધું લાઈટ ના ભાઈ, મારું શૂટિંગ નથી ઉતારવું ભાઈ, તમને અમે કોઈ એ તમે હેડ હોય ને વાત કોણ છે તમારે હેડને બોલાવો. સાહેબ વાત કરી એમ ના હાલે સાહેબ, એવી બધી વાતો. વાત કરવાની તો કયો ભાઈ, આ પ્રાઇવેટ એને ખબર જ છે 215 માં નહીં કે પ્રાઇવેટ છે કે ભાઈ. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા, કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ,
તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. एड्रेस जेपी एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, RK एपार्टमेंट, जवाहर रोड, जूनागढ़. मोबाइल नंबर 9904267381 9879022160. વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતીકાલે 10મી ફેબ્રુઆરીએ જૂનાગઢમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા શામજી બાપુની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે પણ કોરોના મહામારીને કારણે શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે. જ્યારે શ્યામધામ ટીંબાવાડી ખાતે શામજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે ઘેરે બેઠા લોકોને પ્રસાદ મળે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શામજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે 12,000 પરિવારને ઘેરે બેઠા 2700 કિલો પ્રસાદી પહોંચાડવામાં આવશે. જ્યારે સમાજના તમામ લોકો ગુરુવારે પોતપોતાને ઘેરે શામજી બાપુની તસવીર સામે પૂજન, અર્ચન, આરતી, ધૂન અને કીર્તનના કાર્યક્રમો દ્વારા એમના આ સંત પુરુષને યાદ કરશે. ઉલ્લેખનીય છે કે શામજી બાપુની પુણ્યતિથિ દર વર્ષે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ આ વખતની ઉજવણીમાં પણ કોરોનાએ બ્રેક મારી છે. જૂનાગઢમાં આજે ખોડિયાર માતાજીનો પાટોત્સવ મનાવવામાં આવ્યો હતો. તિથિ તોરણમાં 2 અષ્ટમી હોવાને કારણે કેટલાક સ્થળે ગઈકાલે ખોડિયાર જયંતિ ઉજવાઈ તો કેટલીક જગ્યાએ આજે ખોડલ જયંતિની ઉજવણી થઈ હતી. વાલ્મીકી સમાજના આરાધ્ય માતાજી એવા ખોડિયાર જયંતિની ઉજવણીના ભાગરૂપે વાલ્મીકી વાસમાં સમાજ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂર્વે મેયર ગીતાબેન પરમાર તેમજ સ્થાનિક નગરસેવકો અને મોહનભાઈ પરમાર વગેરે, દિનેશભાઈ ચુડાસમા વગેરે ખોડિયાર માતાજીનું પૂજન કર્યું હતું. ત્યારબાદ સ્થાનિક લોકો માટે મહાપ્રસાદ યોજવામાં આવ્યો. ત્યારે મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો. વાલ્મીકી સમાજના પ્રમુખ દિનેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે છેલ્લા 4 વર્ષથી વાલ્મીકી સમાજમાં ખોડિયાર જયંતિની ધામધૂમથી ઉજવણી થાય છે, પરંતુ કોરોનાને કારણે નિયમોનું પાલન કરીને ઉજવણી કરવામાં આવી છે. આપણે આપણો જન્મદિવસ ઉજવીએ છીએ ત્યારે માતાજીનો પણ જન્મદિવસ ઉજવવો જોઈએ. આવી લાગણી સાથે વાલ્મીકી સમાજમાં ગઈકાલે ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
મારું નામ દિનેશ ચુડાસમા, વાલ્મીકી સમાજના પ્રેસિડન્ટ. આજે મા ખોડલની જન્મજયંતિ હોય તારીખ 8/2/2022ના રોજ, ત્યારે અમે છેલ્લા 2-4 વર્ષથી મા ખોડલમાની જન્મજયંતિ ભવ્યથી ભવ્ય ઉજવીએ છીએ અને સર્વે સમાજનું ભોજન રાખીએ છીએ, પ્રસાદ રાખીએ છીએ. અને આ અમારું કંઈ નથી, આ સર્વે સમાજનું છે અને વાલ્મીકી સમાજનું છે અને એ કરે છે, અમે નથી કરતા. એટલે ભાવથી અમે પ્રસાદ બધા લોકોને પીરસીએ છીએ અને મા ખોડલની દયાથી બધા જ લોકો, બહેનો, ભાઈઓ, ભૂલકાઓ પ્રસાદ લે છે. અને મા ખોડલનું જે બર્થડે છે, આપણો બર્થડે હોય તો આપણે બધા ઉજવતા હોય, પણ મા ખોડલની જન્મજયંતિ હોય એટલે અમે પરિવાર એટલે મારો વાલ્મીકી સમાજ અને સર્વે સમાજ અમે બધા સાથે મળી અને આ બર્થડે ઉજવીએ છીએ. જય ખોડિયારમાં. ગિરનાર ક્ષેત્રના વરિષ્ઠ સંત કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ગઈકાલે દાતારેશ્વર મહાદેવના સાનિધ્યમાં સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. કાશ્મીરી બાપુને સમાધિ આપવામાં આવી ત્યારે પણ મોટી સંખ્યામાં લોક સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સંતવાણીના કાર્યક્રમમાં પણ જાણીતા નામી અનામી કલાકારોએ સંતવાણી એટલે કે ભજન પ્રસ્તુત કરીને કાશ્મીરી બાપુને સ્વરાંજલિ અર્પણ કરી હતી. વરિષ્ઠ સંતોએ આ તકે કાશ્મીરી બાપુને ફરીથી એકવાર યાદ કર્યા હતા. કાશ્મીરી બાપુની જગ્યા ગિરનાર ક્ષેત્રમાં આમકુ બીટમાં આવેલી છે, જ્યાં સમયાંતરે ભજનો થતા હોય છે. સુપ્રસિદ્ધ ભજન સમ્રાટ અનુપ જલોટા પણ એક વખત આ સ્થાને આવીને ભજન રજૂ કરી ચૂક્યા છે. ત્યારે ગઈકાલે યોજાયેલી સંતવાણીમાં મોટી સંખ્યામાં કાશ્મીરી બાપુના સેવકો ઉપસ્થિત રહ્યા હતા. जब प्राण तुमसे निकले गोविंद नाम लेकर, गोविंद नाम लेकर जब प्राण સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. કાશીબા એમ્બ્રોડરી મેગા સેલ, સરદાર પટેલ ભવન, પહેલો માળ, જયશ્રી રોડ, જૂનાગઢ. સમય સવારે 10 થી રાત્રે 9 સુધી. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગિરિવર ગિરનારના ટોચના શિખરે 26 ફૂટ લાંબી ધજા લહેરાવીને ભાવિકોએ પોતાની શ્રદ્ધા અડગ રીતે વ્યક્ત કરી હતી. ગૌરક્ષાના શિખરે આ ધજા લહેરાવવામાં આવી છે. 3663 ફૂટની ઊંચાઈ ઉપર આ ધર્મ ધજા લહેરાતા ભાવિકોએ આ ધર્મ ધજા ગુજરાત રાજ્યમાં સૌથી ઊંચી ધર્મ ધ્વજા છે તેવા સૂર સાથે ધજાને વંદન કર્યું હતું. ગુરુ ગૌરક્ષાના શિખર ઉપર 26 ફૂટ લાંબી ધર્મની ધજા ચડાવાઈ ત્યારે 151 કિલો પિત્તળનો ધજાસ્તંભ ઊભો કરવામાં આવ્યો હતો, જેમાં મોટા પ્રમાણમાં માનવ શક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 6 જર્મન સિલ્વરના છતર અને 6 પિત્તળના કળશનું રવિવારે સ્થાપન કરાયા બાદ આ ધર્મ ધજા લહેરાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ચોમાસામાં વીજળી પડતા ગૌરક્ષાનાથ શિખરનો આ કુંભ સ્તંભ ધ્વંસ થયો હતો. એનું રિનોવેશન કરવામાં આવ્યું ત્યારે રિનોવેશનની સાથે આ ધર્મ ધજા લહેરાવવામાં આવી છે. આપણી ગુજરાતી ભાષાની બાળ વાર્તાઓમાં એક બાળ વાર્તા ખૂબ જ પ્રચલિત છે કે જેમાં કાચબા અને સસલા વચ્ચે હરીફાઈ થાય છે.
પહેલા સસલું આગળ નીકળી જાય છે, પરંતુ છેલ્લે આ હરીફાઈમાં કાચબાની જીત થાય છે. સસલાને કાચબો હરાવે તો આપણી બાળ વાર્તામાં આવ્યું છે, પરંતુ એક જંગલમાં આ જ કાચબાએ એક જંગલના રાજા એટલે કે વનરાજને પણ હરાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. અલબત્ત આ વિડીયો કયા જંગલનો છે તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક ઢાલ કાચબો છે જેનો શિકાર કરવા માટે સિંહ ખૂબ જ મહેનત કરે છે, પોતાના પંજા ઉપર જોર લગાવીને કાચબાનો શિકાર કરવા માટે મહેનત કરે છે, પરંતુ આ ડાલામથ્થો અહીં નિષ્ફળ નીવડે છે. ઢાલ કાચબાનું શરીરનું બંધારણ જ એવું હોય છે કે એની ડોક એક વખત અંદર નાખી દીધા પછી કોઈ પણ પ્રાણી એનો શિકાર કરવા સક્ષમ નથી. ઉલ્લેખનીય છે કે કેટલાક વર્ષ પહેલા કીડીખાવ પ્રાણીનો પણ આવો એક વિડીયો વાયરલ થયો હતો, ત્યારે તાજેતરમાં સિંહ કાચબાનો શિકાર કરવામાં નિષ્ફળ રહ્યો અને કાચબો આરામથી જંગલમાં જતો રહે છે. આ પ્રકારનો વિડીયો વાયરલ થતાં લોકોએ મન ભરીને વિડીયો માણ્યો હતો. તો દર્શક મિત્રો, આપણે વિડીયોમાં જોયું કે સિંહ અને કાચબાની આ કેવી માયાજાળ, કેવી રમત છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. સમગ્ર દેશની અને તમામ રાજકીય પક્ષોની જેના ઉપર મીટ છે તે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે થશે પ્રથમ તબક્કાનું મતદાન. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે વડીલ સ્વાભિમાન યોજના ખુલ્લી મુકાઈ. સરકારની 39 સેવાઓમાં ગ્રે કાર્ડ ધારકોને મળશે પ્રાધાન્ય. સિવિલ હોસ્પિટલમાં ટોયલેટ બ્લોકને તાળા, સ્ટાફ પાસે ચાવી રહે છે તો દર્દીઓ શૌચક્રિયા માટે રજળે છે આમ તેમ. ગિરનારના ગૌરક્ષાનાથ શિખરે 26 ફૂટ લાંબી ધર્મધજા લહેરાવાઈ. ગુજરાતની સૌથી ઊંચી ધજા હોવાનો ભાવિકોનો સૂર. અને સિંહનો વધુ એક વિડીયો વાયરલ થયો. કાચબાનો શિકાર કરવામાં જંગલનો રાજા નિષ્ફળ રહ્યો. દર્શક મિત્રો, છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે આપણે એક પ્રકારની હતાશામાં ધકેલાઈ ગયા છે. ધીરે ધીરે એમાંથી બહાર આવી રહ્યા છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં કોઈ એવા મોટા સાંસ્કૃતિક કાર્યક્રમ નથી યોજી શકાયા કે જેથી આપણે મનોરંજન પ્રાપ્ત કરી શકીએ. આવી સ્થિતિમાં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કેટલાક મનોરંજક વિડીયો મૂકવામાં આવ્યા છે. ગુજરાતની જનતા સુધી આ વિડીયો પહોંચે તેવો પ્રવાસન વિભાગનો પણ પ્રયાસ છે. ત્યારે સમાચાર પૂર્ણ થયા પછી આપણે ગીર જંગલ ઉપરનો એક સરસ મનોરંજક વિડીયો આ ચેનલ ઉપર નિહાળશું. જોતા રહો આ ચેનલ. મને રજા આપશો. નમસ્કાર.